આ ખેડૂતોની માગણીઓ ઉઠાવીએ, એના મુદ્દાઓ ઉઠાવીએ। હમણાં જ તાજેતરમાં આમ આદમી પાર્ટીએ હળદર મુકામે કરદાનો પ્રશ્ન ઉઠાવ્યો ગુજરાતના ખેડૂતોનો। તો આ તમામ માગણીઓ ઉઠાવીએ ખેડૂતો માટે, તો એ માગણીઓનું નિરાકરણ કરવાની જગ્યાએ અહીંની હિટલરશાહી ભાજપ સરકાર એ માગણીઓનું નિરાકરણ કરવાની જગ્યાએ ક્યાંક અને ક્યાંક આપણે બધાએ હળદરમાં જોયું કે ખેડૂતોને ઢોરમાર માર્યો, ઘરમાં ઘૂસીને ખેડૂતોને લાઠીચાર્જ કર્યો, આંસુ ગેસના ગોળા ખેડૂતો ઉપર છોડી દીધા, વધુમાં અમારા જેવા અને અન્ય બીજા કેટલા બધા ખેડૂતોને 108 દિવસ સુધી જેલમાં ગોંધી રાખ્યા। આવા અત્યાચાર કરવાનું કામ આ રાજ્યની ભાજપ સરકારે ખેડૂતો ઉપર કર્યું છે। ત્યારે આજરોજ અમે સમગ્ર ગુજરાતના ખેડૂતોના હિત માટે અને ખેડૂતોની માગણીઓને લઈને એક આગામી પ્રોગ્રામ જાહેર કરવા જઈ રહ્યા છીએ। ટ્રેડ હટાવો કિસાન બચાવો મહાઅભિયાન અંતર્ગત એમના એક ભાગરૂપે જ આવનારી 24 તારીખથી એક ખેડૂતો માટેની યાત્રા શરૂ થશે। 108 દિવસની અમારી જેલ બાદ અમે ખેડૂતો માટે ગ્રાઉન્ડ ઉપર ઉતરીશું, ખેડૂતોની વચ્ચે જઈશું અને 24 તારીખથી સોમનાથથી આ યાત્રાની શરૂઆત થશે અને 8 તારીખ સુધી આ યાત્રા અલગ અલગ વિધાનસભાઓમાં, અલગ અલગ જિલ્લાઓમાં ભ્રમણ કરતી કરતી 8 માર્ચના રોજ ગાંધીનગર પહોંચશે। 8 માર્ચે ગાંધીનગરની અંદર પરિવર્તન લાવો કિસાન બચાવો એક મહાસભાનું આયોજન થશે, જેમાં અરવિંદ કેજરીવાલજી પોતે ઉપસ્થિત રહેવાના છે।